સાહેબ હકનું હોય ને હકનું ઈ જ મેલડી લેવો, બાકી અણહકનું મેલડી નો અડે. સવારમાં ઈ બાઈ નથી પોતાના ધણીને લઈને 2-5 જણાને લઈને કરાળમાં મેલડીએ તાવો કરવા આવી સાહેબ. જેમ તાવો સૂલ માથે મૂક્યો ને, તેલ નાખ્યું, ઉફાળા મારે, તાવો ફાટી ગયો. બીજો તાવો મંગાવ્યો, સૂલ માથે મૂક્યો, તેલ નાખ્યું, ઉફાળો માર્યો. પૂરી તો નાખવાની વાત પછી છે સાહેબ, પેલો વધાવો જે જાર નો નાખે કે તાવો ફાટી ગયો. સાહેબ 2 તાવા ફાટ્યા ને ત્રીજો તાવો મંગાવ્યો ને ત્રીજો તાવો જયારે મૂક્યો ને તઈને કોઈ મેલડી આવી કરાળની માલિપા એટલા બધા રમતા હતા ને એની માલિપા આવીને કીધું કે હું મેલડી છું, હકનું લેવા વાળી દેવ છું. તારા મોઢામાંથી પેલો શબ્દ નીકળ્યો હતો કે મારો દીકરો આવે પછી. હું તો કરાળ વાળી છું, જગત આખાની દેવ છું. હા ભલે તારા દીકરાનો ખાલી તારો ફોન જ હજી આવ્યો છે. તારો તાવો એમનામ નો જમું. એ તારા દીકરાને હવે કાલ બપોરનો 1 વાગે પેલા અહીંયા લઈને આવું. લઈને તો આવું, તારા દીકરાને લઈને આવીને તાવે બેહાડ, પછી હું મેલડી તાવો જમું. ક્યાં સુધી મેલડી ખમાઈ ન કરું. સાહેબ ભરોહો હોય ને, વિશ્વાસ હોય ને તો દુનિયાના છેડે મેલડીને બોલાવો, મેલડી આવે છે. એ રીજેલ સાહેબ જો રાજ આપી દે, જો ધ્રુઠે ને તો હોય એ જડામૂળ માંથી ખોદી નાખે ને જો કારણ બની ગઈ ને ભલામણા પેઢીયું વહી જાય ને જો ગોતી હાથ આવે ને તેથી તો જગતના ચોકની માલિપા મારી મેલડી દેવી નો હોય. હોય દાદા તમારા ડાયરા અનવલારિયા લઈ કહું માં ઘોડા જય આપા. સડે ઘોડે આવે દાદા સુર, સડે